તો આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, ખાસ હવે આજે તમે જેમ કહ્યું કે હજી 150-200 પોઈન્ટનો ઘટાડો આપણને આવતો જોવા મળી શકે છે, તો શું એ જ પ્રકારે કોઈક રણનીતિ આજે રાખવાની રહેશે? ડેફિનેટલી આપણો આજના દિવસનો જે કોલ બી છે એ કન્ડિશનલ રહેશે, કેમ કે જે હિસાબથી મેં જણાવ્યું કે ડાઉનસાઇડના લેવલનો જેમ બ્રેકડાઉન આવે છે જ્યાંથી આપણને એક સપ્લાય હેલ્ધી થતા પણ જોવા મળે છે. અને નિફ્ટી આપણે જોશું તો કન્ટિન્યુઅસલી છેલ્લા 25 હાફ એન આવરથી આપણે જોશું તો 25,340ના લેવલના આસપાસ જ ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યું છે. અને જે હિસાબથી આપણે જોઈએ તો આજના દિવસમાં આપણું જે રિકમેન્ડેશન બી રહેશે એ 25,300નું પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે, જે અત્યારે આપણે જોઈએ 67-68ના આસપાસ ચાલી રહ્યું છે. જેમાં પુટ ઓપ્શન એનાથી 75ના ઉપર નીકળે છે, ત્યારબાદ કન્ફર્મેશન મળી જશે એક એનાથી પ્રીમિયમ એડિશન થવા માટે. સો મને લાગે છે જેમ 25,300નો પુટ ઓપ્શન એનાથી 75ના ઉપર નીકળે છે, ત્યારબાદ પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. અપસાઇડમાં 120ના ટાર્ગેટ રહેશે, ડાઉનસાઇડમાં 50નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે નિફ્ટીના 25,300ના પુટ ઓપ્શન પર, જેમ અમિતજીએ શરૂઆતમાં પણ કહ્યું કે અહીંયાથી આપણને થોડો ઘટાડો વધતો જોવા મળી શકે છે બજારમાં, એટલે પુટ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો. પરંતુ કન્ડિશનલ છે, 75 રૂપિયાની ઉપર જ્યારે આ પુટની પ્રાઇસ જાય ત્યારે તમે ખરીદજો. 120નો ટાર્ગેટ અને 50 રૂપિયાના સ્ટોપ લોસ માટે તમારે આજે અહીંયા ધ્યાન રાખવાનું છે, એટલે એના પર એક ચોક્કસથી નજર રાખતા રહેજો. પરંતુ એ સાથે જ આગળ